ब्रह्मण्य समय सामने स्वाहा सत्यावशिमहि वसुनाम रूपमण्य श्यामय श्री सहितामृत स्वाहा श्यामय श्री सहितामृत स्वाहा मनसा काममागोदिं बाध सत्यावशिमहि वसुनाम रूपमण्य श्यामय श्री सहितामृत स्वाहा मनसा काममागोदिं बाध सत्यावशिमहि वसुनाम रूपमण्य श्यामय श्री सहितामृत स्वाहा मनसा पुण्य श्यामय श्री सहितामृत स्वाहा मनसा काममागोदिं बाध सत्यावशिमहि वसुनाम रूपमण्य श्यामय श्री सहितामृत स्वाहा मनसा काममागोदिं बाध सत्यावशिमहि वसुनाम रूपमण्य श्यामय श्री सहितामृत स्वाहा मनसा काममागोदिं बाध सत्यावशिमहि वसुनाम रूपमण्य श्यामय श्री सहितामृत स्वाहा मनसा काममागोदिं बाध सत्यावशिमहि वसुनाम रूपमण्य श्यामय श्री सहितामृत स्वाहा मनसा काममागोदिं बाध सत्यावशिमहि वसुनाम रूपमण्य श्यामय श्री सहितामृत स्वाहा मनसा काममागोदिं बाध सत्यावशिमहि वसुनाम रूपमण्य श्यामय श्री सहितामृत स्वाहा मनसा काममागोदिं बाध सत्यावशिमहि वसुनाम रूपमण्य श्यामय श्री सहितामृत स्वाहा मनसा काममागोदिं बाध सत्यावशिमहि वसुनाम रूपमण्य श्यामय श्री सहितामृत स्वाहा मनसा काममागोदिं बाध सत्यावशिमहि वसुनाम रूपमण्य श्यामय श्री सहितामृत स्वाहा मनसा काममागोदिं बाध सत्यावशिमहि वसुनाम रूपमण्य श्यामय श्री सहितामृत स्वाहा मनसा काममागोदिं बाध सत्यावशिमहि वसुनाम ऊपर निर्भर છે मनुष्य के पास जीवन भी है, गति भी है, आगे बढ़ी सके છે. According to Shakespeare, all the world a stage and all the men and women may live here. They have their exit and their entrance. દરેક પુરુષ પાસે, દરેક સ્ત્રી પાસે એના દરવાજા છે, એને શું પસંદ કરવું. આ સ્થાનની અંદર માત્ર એના મંત્ર સાંભળવાથી વ્યક્તિની મનોકામના પૂર્ણ થાય. જેમ ડોલર અહીંયા આવે અને 67 રૂપિયા થાય, એવી રીતે આ સ્થાનનું પણ મહત્વ છે. આ સ્થાનમાં એકવાર તમે જય જહર બોલો એનું ગુણ્યા કરોડ ઘણું પુણ્ય મળે. અને સમયસર વસ્તુ ત્યાગ કરો. 20 વર્ષના થાવ, રમકડા રમવાના છોડ દેવાના. 30 વર્ષના થાવ, નજર આજુબાજુ કરવાની છોડ દેવાની. 40 વર્ષના થાવ, વધારાનો ખોરાક છોડી દેવાનો. 50 વર્ષના થાવ, અતિશય તીખું તળેલું રેસ્ટોરન્ટનું અતિશય ખાવાનું છોડી દેવાનું. 60 વર્ષના 100 વર્ષના થાવ એટલે દુનિયા છોડી દેવાની. કોઈ આપણને એબેન્ડન પૃથ્વી એક અદ્ભુત શીખવે છે. તો આવો એવામાં ચેહરના સાનિધ્યની અંદર એના સન્મુખ યજ્ઞ અને એ યજ્ઞના મંત્ર અને એમાં પૂજામાં બેસવું. બડે ભાગ માનુષ તન પાવા. पुण्य हो ने, हे खुदा तूने तो बनाने में कोई कमी न रखी बनावी, पण कई वस्तु कोने मळे ए तो भाग्यनी वात छे. आंख केटली कोमળ હોય અને કાન વાંકો ચૂકો, છતાં ઘરેણા કાનને મળ્યા. કેમ? એનું ભાગ્ય પ્રબળ છે, બનવાન છે. એક વાછરડું તમે છૂટું મૂકો, 1000 1 લાખ ગાય હોય, પણ એ વાછરડું એની મા પાસે પહોંચે. એવી જ રીતે કર્મ તમને કોઈ દિવસ છોડતા નથી. કર્મ તમને તમારી પાસે આવે. અને મા તો ખૂબ દયાળુ. મા ચેહર. મા બોલો એટલે મોં ખુલે મા, અને બાપ બોલો એટલે મોં બંધ થઈ જાય બાપ. એટલે મા ખૂબ દયાળુ. તો આવો એ માના સાનિધ્યની અંદર સૌપ્રથમ ગુરુથી આપણે આ શરૂઆત કરીએ. તમે જે ગુરુ બનાવ્યા હોય એ ગુરુને યાદ કરી આપવાના. ગુરુ ન બનાવ્યા હોય તો કૃષ્ણ વંદે જગત ગુરુ ભગવાન કૃષ્ણને, માં ચેહરને ભગવાન અનાથ નાથ વિશ્વનાથ ભગવાન કાશી વિશ્વનાથને હૃદયથી નમસ્કાર કરી આપવાના. મનની અંદર દરેક યજમાન શક્તિઓ તમે કરો અમે ગુરુ તારો પાર ના પાયો, શિવ તારો પાર તમે તારો
तमजनेको जति रयच्छवसरत प्रजात तस्मा सूत्र विलंदेहि चित्रम्मा गुरुवे नमः हाथनी अंदर पुष्प राखजो खोबो राखो दरेक यजमान खोबो राखो हाँ खोबो शास्त्री जी आगे बैठेला तमे पहला डमरो आपजो પછી બીજા પુષ્પ ओम महासरस्वती नमः નો જાપ કરી આપવાનો છે પાવકાનઃ સરસ્વતી પાદે પ્રપાજિને ભાદે જતમ ओम आवाहित देवताभ्यो नमो नमः ध्यायामि चिन्मयामि ध्यानार्थ पुष्पाणि भवानि समर्पयामि મૂર્તિઓ દેખાય એવી રીતે હવે ભગવાનને બેસવા માટે આપણે આસન આપવાનું છે દરેક હાથની અંદર ચોખા રાખી આપો આસન કેવું હોવું જોઈએ ભગવાનને આસન કેવું અર્પણ કરવું પડે તો શાસ્ત્રમાં વર્ણન છે એણ ધરાસ્મ કૃતો નત દેશણ્યમ યમ નિર્મિત પાદ મનોગ્નમ ભગવાનને સોનાનું સિંહાસન તો અહીંયા આપણે શ્રેષ્ઠતાથી શ્રેષ્ઠ દરેક ભગવાનના ઇન્ડિવિજ્યુઅલ દરેકના આપણે અહીંયા મંદિર કરેલા છે એમની પ્રતિમા એનું સિંહાસન પણ આપણે અર્પણ કરેલું છે પરંતુ માતાજીને હૃદયથી આપણે પ્રાર્થના કરી આપવાની છે કે હે માં ચેહર આ જીવનમાં મારી માટે કાંઈ અમૂલ્ય વસ્તુ હોય તો એ મારું હૃદય છે તો એ હૃદયની અંદર આપ બિરાજમાન થાવ એ ભાવથી અહીંયા ભગવાનને આપણે આસન अर्पण करी આપવાના છે હરિ ઓમ સ્યોના પૃથ્વીનો ભવાન દક્ષરા નિવેશને દધાનઃ ધર્મજબ્રદાહ ઓમ ભર્ગુવાહ સ્વ આવાહિતા દેવતાભ્યો નમો નમઃ ત્રણે મૂર્તિ પર પધરાવી દેવાના છે આસનાર્થે અક્ષતા સમર્પયામિ અથો હવે પાણીનો એક ગ્લાસ હશે દેખો અને તમારે શાસ્ત્રીજી વિષ્ણુભાઈ તમારે કળશ હશે પાણીનો ગ્લાસ છે એ પુરુષ યજમાને અડધો ચડાવવાનો ત્રણે મૂર્તિઓ ઉપર અને પછી સ્ત્રી યજમાને ચડાવવાનો હવે થાળી નજદીક લઈ લેજો જ્યારે અમે કહીએ પુરુષ યજમાન અને સ્ત્રી યજમાન ચડાવી દેજો विश्वानि देव सवितर्दुरितानि परासु अथ अर्घ्यम् अवामनिगे सवितेज आवृतयामोदवाट्टद ऊर्मिम् मन्द विश्वाम्भव नमतिश्रितमन्तः समुद्रहरन्द्रायो अवामनिगे सवितेज आवृतयामोदवाट्टद ऊर्मिम् पुनः पादस्य पुनः सदानसदे अभि योगी मनः समासीत जलेना बलवीर्यवर्धन देव्यामृतान्तरशप्रदर्शित श्रीचन्द्रिके पधरावी देજો
સમર્પયામિ બે વાર ચોખ્ખું પાણી તમે ચડાવો સ્નાનાંતે શુદ્ધો સ્નાનમ પાણી જલમ સમર્પયામિ બીજો ગ્લાસ તમે લઈ લેજો ઉમદધિ ગ્રામણો ઓમકારે કંજિતો રસ સવાજીનઃ સુરવ્યો મુવાકરણઃ આયોગો સ્નાનાંતે શુદ્ધો સ્નાનમ જલમ સમર્પયામિ એક ગ્લાસ પૂરો કરી દેવાનો છે, એમાં વધારવાનું નથી. અને કોઈ સ્વયંસેવક ભાઈ જરા આપ જલ લઈ શકાય એની માટે વ્યવસ્થા કરી આપજો. અથ તૃતીય ઘૃત સ્નાનમ ઘી લઈ લે ચડાવી દો. ઓમ ભૂરભુવઃ સ્વાહાહિત સ્થાપિત દેવતાભ્યો નમો નમઃ ઘૃત સ્નાનમ સમર્પયામિ. સ્નાનાંતે શુદ્ધો સ્નાનમ શુદ્ધાય સમર્પયામિ મધનો સ્વ મધ સ્નાનમ સમર્પયામિ. હવે શર્કરા સાકરનો ગ્લાસ હશે એ લઈ લેજો. ઓમ પૂર્ણેક્ષુકાંભોજે સમુદ્ભવામિ માણેક્યમોક્તાં ફલદામ મંજુલાં શ્રીચંદ્રિકે ચંદ્રવીનાશિકારી નારદમાની ગુરુ શર્કરા શુભમ ગ્લાસ હશે જે ગંધોદક છે એ તમે લઈ લો, ભગવાનને અર્પણ કરી આપો. હમ ગંધોદક સ્નાનમ સમર્પયામિ. ઓમ ગંધર્વ સ્વા સ્વાવધો વર્ગદાદ વિસસ્યારિ સ્તેજયમાન સબરિધિર સંનિર્ય ઈડિદઃ ઓમ ભૂર્ભુવઃ સ્વાહાહિત દેવતાભ્યો નમો નમઃ ઘૃત સ્નાનમ સમર્પયામિ. जायो जय धनु जय जय सागर गामिनी शंभुनु जय जय दुख दरिद्र विनाश करे जय पुत्र कला विवृद्धि करे. खमा 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 मारे जाजी खमा मारे आवारी जय जाजी खमा मारी हर माधन जाजी खमा मारी कुवारी जय जाजी खमा. दैत्य विदोष करे जय दुख दरिद्र विनाश करे जय पुत्र कलत्र विवृद्धि करे.